કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સબસિડીના ફોર્મ ભરાવાના છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કેટલા ઘટક છે તેના વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છે. તો મિત્રો વાત કરીએ તો તારીખ 27/2/2026થી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે અને ફોર્મ ભરવા માટે મિત્રો તમારી પાસે આધાર કાર્ડ અને બેંકની પાસબુક અને જમીનના ખાતા નંબર જોશે અને એક મોબાઈલ નંબર. અને મિત્રો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી આવશે, એટલે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો તે કરાવી લેજો. અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો આ વિડીયોની નીચે, તો તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ અથવા તેનો જવાબ કોમેન્ટમાં આપી દઈશ. અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને વધારે ખેડૂતો સુધી આ માહિતી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. તો હવે મિત્રો વાત કરીએ તો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 27/3/2026થી તારીખ 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો. અને મિત્રો વાત કરીએ તો ખેતીવાડીની ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજારો સાધનો, જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટિવેટર એટલે કે દાંતી, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર જે જમીન લેવલ કરવાનું આવે મિત્રો તે, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ટર ડિગર, હેરો તમામ પ્રકારના એટલે કે રાપ મિત્રો, પ્લાવ એટલે કે સવડા તમામ પ્રકારના, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે મિત્રો સોલાર પાવર યુનિટ એટલે કે મિત્રો ઝટકા મશીન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, માલવાહક વાહન, પંપ સેટ એટલે કે મિત્રો જે બોરવેલની મોટર આવે છે કૂવાની તે, પાક સંરક્ષણ સાધનો એટલે કે મિત્રો જે આપણે દવા છાંટવા માટેનો બેટરીવાળો પંપ આવે છે તે, અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય વગેરે જેવા 42 ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ 27/3/2026થી તારીખ 26/4/2026 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. અને મિત્રો ચાલુ વર્ષ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલા ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર સાથે લિંક મોબાઈલ નંબર હશે, એમાં મિત્રો ઓટીપી આવશે અને બાયોમેટ્રિક પણ કરી શકો. જો મોબાઈલ નંબરમાં ઓટીપી ના આવે તો તમે અંગૂઠો મૂકી અથવા આંગળીઓ મૂકી અને બાયોમેટ્રિક પણ કરી શકો છો. અને મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓથેન્ટિકેશન કર્યા બાદ જ તમે મિત્રો ફોર્મ ભરી શકશો ખેતીવાડીમાં. આથી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અરજી કરવામાં તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. જો મિત્રો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના કરેલા હોય તો વહેલાસરે આધાર સેન્ટરે જાય અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી લેજો. અને મિત્રો આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક કરી દેજો. અને તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેના વિશે ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ. અને કેમાં કેટલી સબસિડી છે તેના વિશે તમારે માહિતી મેળવવી હોય તો મિત્રો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, તો તેના ઉપર વિડીયો બનાવી દઈશ. ફરી મળીએ આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં લગન જય હિન્દ, જય ભારત.